અરે બાપુ જીવન મળ્યું છે મોજ કરો. મને તો એમ થાય કે દુનિયામાં જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલ, ગધાડા કરતા બે જ નથી. એક ગધાડાની માનતા રાખો અને બાપુ કામ થઈ જાય. હું એમ કહું છું કે આપણી માનતા રાખે કામ ન થાય ને એવું ન કરીએ કઈ નહીં, પણ સારું બોલે એવું જ કઈ કરવું જોઈએ ને. અરે મારા રામ, એવા તમે જોવો તો આપણે આ તો વાતો કરું છું, બાકી મોબાઈલ ખોલો તો ટાંટિયા આપણા જ આપણે નથી તાણતા. મોબાઈલ ખોલો બધાને ખબર છે આપણા જ આપણું લોહી પીવે છે. બોલો, આમ કર્યું, આમ જેમ બોલ્યા, માફી માગો, પૂંછડું કરો, જાણે કેમ આપ ફાટીને હેઠે પડ્યો હોય. અમે તો જ્યાં જઈએ કે ભાઈ અમે તો પ્રોગ્રામમાં જ કહેતી કંઈક ભૂલશું કે આવે માફ કરજો. 500 રૂપિયાના ઘઉં લાવો, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, પણ ખવાય નહીં ને કાઢી નખાય. આ તો અમારી માય કઢાવે હરિયા જીવે એવું આવ્યું છે. કોઈને ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, નડો નહીં તો બહુ થઈ ગયું ભલામણ. આ તમે જુઓ તો ખરા, દુનિયામાં બાપુ માણસો રૂપિયા આપે છે એટલા ને વાપરે છે એટલા ને આનંદ એટલા કરે છે, પણ ક્યારેક મને એમ થાય કે આટલું બધું આટલું બધું ધર્મ ને પૂર્ણ થાય છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને બધું થાય છે, પણ હારો બગાડ નથી ઉભો રહેતો ગમે એમ હોય. આ વિચારવા જેવી વાત છે. આટલા બધા આપણા ગઈઠા કરી જ નહોતા, લાખો કરોડો રૂપિયા દાન આપે છે, ખોટા છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, દેવાવાળા દે છે, દિલથી દે છે. મને એમ થાય ખરો બગાડ કેમ નથી ઉભો રહેતો એ નથી ખબર પડતી. એટલે કાંઈક માથાકૂટ તો છે જ મેલ, પણ સાચું ખોટું મારો રામ જાણે. સત્ય તો બાપુ સત્ય જ હોય. જે મહાપુરુષોએ તમને મને વાણી રૂપે પ્રસાદી આપી છે ને, એને જો ખાતા આવડે ને તો આ રસ્તો જ છે એક. જો રસ્તો બાપુ જીવવાનો તમને લાઈન મેળી જાય. રામાયણ, ગીતા, ભાગવત છે ને, એ તમને મને એક રાહ બતાવવાનો રસ્તો છે. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કે, એટલે કહું છું બાકી રામ ગયા ત્યારે હું નહોતો. માનો તમને ઠીક, ન માનો તો કે આપણે ફોન બોન કોઈ કરતા નહીં. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું. પણ રામાયણ છે ને એક અલગ છે. રામાયણને કંઈક જીવનમાં ઉતારવાની વાત છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા, પણ રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવા મા બાપ હોય. આ જોવું હોય તો કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી ની જ પડતા, નથી દેવું મરો બાજો કાઢી લેવી. તમે જો કૌરવ પાંડવો બાપુ મહાપુરુષો તો એમ કે છે કે અમુક નાથી એક હાથમાં 10 હાથીનું ભુજા બળ હતું એવું કે છે. તો એમને ઉપયોગ શેમાં કર્યો? ભયોને મારવા. જો આ ગ્રંથો છે ને બે આપણને રાહ બતાવે છે. અને રામાયણમાં તમે જોવો ને, અખિલ બ્રહ્માંડનો માલિક જેથી રામચંદ્ર પરમાત્મા વનમાં જવા નીકળે અને લક્ષ્મણને ભલામણ કરે છે કે મોટા ભાઈ, લક્ષ્મણને કહે છે રામચંદ્ર પરમાત્મા કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, જો મર્યાદાનો ભંગ થતો હોય ને તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હતો, અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયોના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ તમે રામાયણમાં ઉતરીને જોવો તો તમને ખબર પડે. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં જાય? એક જાય ઉપર ને એક જાય માલપા, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી કરું રીવી જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારા રામ, સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ. કોઈ કહેતું હોય કે મેં કર્યું વ્યામમાં રહેતા જ નહીં, કારણ કે એ વ્યામમાં હું પેલા બહુ હતો. હા, આપણે ખટારો આંકો ને ત્યાં સુધી ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. અને સારું મેળ પડી ગયું, આ પાછું વળતા આવડ્યું તો આપણો મેળ પડી ગયો. અત્યારે આપણે અહીં ન હોત, કાં હોત ઉપર ને કાં હોત માલપા, પણ મેળ આવી ગયો. અને મારી ગમે ત્યાં જવું ને, મારી એક અંગત ભલામણ ખાસ તમને કહું, હાથ જોડીને કહું, સલાહ દેવાનો તો કોઈ મારી એવી ઓકાત નથી કે હું તમને સલાહ દઉં, પણ મારી એક અંગત ભલામણ કે માત પિતાને બાપુ સાચવજો. આ મારો એક મેન મુદ્દો છે. તમે આ મંદિરમાં આપતા હોય, ન આપતા હોય એ તમારી મોજ, આપતા હોય તો આપજો,
પણ મા બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં તમારે મોળો દી નહીં ઉગે, એ આપણી ગેરંટી. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયામાં કાંઈ છે જ નહીં. હા, એ માં છે અને બાપ છે ને એ તમારા મારા બાપુ આ દુનિયામાં સર્જનહાર જ આપણા ઈ છે. આ માં છે ને એ 100% સાચી છે, પણ આપણી ઘરની જે છે ને ઈ જે માયું છે ને એનાથી જ કુળ વધે ને, એ જ કુળદેવીઓ છે. ઈ કુળદેવીઓને સાચવશો ને એટલે આ દેવીઓ ઢગલા કરી દે. આ ઈ લખવું હોય તો લખી લે, પછી દાણા જોવરાય મેળ નહીં પડે. હા, અમારે ત્યાં આગળ ઈ હાલ્યું છે, તમે જોવો તો તતણ દીએ વારો નથી આવતો દાણા જોવરાવવાનો. કરોડપતિ ને દીકરા દાણા જોવરાવે. બોલ કે અમને શું નડતું હોય છે? તમે કર્યા હોય તમને ન ખબર હોય? બધાને ખબર હોય પણ બોલી શકતા નથી. કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લીધા પ્રાણ. આ કર્મની વાત મહાપુરુષો કે છે, હું તમે વાતો કરી છે બધાને ખબર છે, પણ મને નથી સમજાતું કે હારું આ કર્મ શું છે. કારણ કે હું આ નથી સમજાતું ને એટલે જ આ બધું આ મથું સુધીમાં જ. કારણ કે આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના રોલ કરી સુખી છે. તો શું સમજવું આપણે? ખોટી વાત છે એવું નથી, ખોટું કરી તો ભોગવવું પડે 100%, એવું બનતું જ હોય. પણ આપણે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે કે રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું. એના કર્મ શું હશે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન હોય ગયો. બાપુ દીકરીનું શું કર્મ હશે? રામચંદ્ર પરમાત્માનું જે અડધું અંગ હોય એને જો હારો દી ન હોય ગયો તો પછી આપણે શું સમજવું? એટલે આપણે ખોટું કરવાનું ચાલુ કરવું એવું નથી કહેતો, કઈ હું તું ન સમજતા. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, તો એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડે તો કર્મની ગતિ શું હોઈ શકે? અરે હસ્તિનાપુરનો મહારાજ જેને કહેવાય યુધિષ્ઠિર ધર્મરાજા, ધર્મનો રખેવા, પોતાના હક માટે બાપુ લડ્યો. બધાને ખબર છે ને 18 દિવસનું યુદ્ધ થયું, પોતાના હકની માટે લડ્યો. પણ જેથી આ શરીર શાંત થયું તેથી બાપુ આ 5 ફૂટ એને ધરતી ન મળે. વિચાર કરો, ધર્મનો રખેવાળ એને હાડ ગાળવા હિમાલય જવું પડ્યું. તો આપણે કેટલાના બૂસ માર્યા છે નહીં આડું આવે? કરેલા કર્મની ગતિ બાપુ હજી મને કાંઈ હું જ નથી પડતી. આમાં આ ભાવની વાતો કરે એમાં મને નથી ટપા પડતા. મને તેમ થાય કે મળ્યો સુધારી લો ને કાલની ખબર નથી, ભાવની હું ખોડવી હોય. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને ભૂલી જાઓ. જે સમય ગયો છે ને એ સારો હોય ખરાબ હોય એ પાછો આવવાનો નથી, અને હવે કેવો આવે એ કોઈને ખબર નથી. આપણે આજ આ ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલું જ યાદ રાખો ને, સવારે મારો નાથ જે કરે આ તો 12 મહિના 5 વર્ષના ઘોડા ગાંઠતા હોય, મારે હજી આમ કરવું છે, મારે હજી આમ કરવું છે. ત્યાં કે ગયા અરે કાંઈ છે જ નહીં રામ. અને જેટલા જેટલા સફળ આ બેનું દીકરીઓ એટલી બધી સંખ્યામાં છે ને મારી માવડીઓ, એને હું ખાસ કહું, હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય હારા સંતાન નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણિયા. બાપુ આજની દીકરીને ભલામણ કરી છે મહાપુરુષોએ. હારા દીકરા નો જન્મે એકને તો તારી આ કાયાનો બગાડતી તો એમ નામ રહેજે. મહાપુરુષો ટકોર કરી છે. હું તો એમ કહું બેનો દીકરીઓને ખાસ કે ભગવાન પાસે અરજ એવી કરાય કે એ મારા નાથ દીકરો દે તો ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો દેજે, દીકરી આપ તો ગંગા સતી પાનબાઈ જેવી કે દુનિયામાં બાપુ હાથ પેઢીના નામ ઉજળા કરે એવા દેજે. એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે, ઓલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો, 4 દીકરા છે, એક મણનો નિહાકો મૂકીને કે કોક જો હારો 1 2 4 ને દઈ દેવા છે. કેવા હશે બોલો? અમુક ને નથી નહીં કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક ને દીધા છે ને અમુક એમ કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે એવું ગોટે ચડાવ્યું છે ને વાત કર્યા જેવું.
પણ બેનું ને એટલા માટે કહું કે હું તો અહીંયા સુધી હારા દીકરા બાપુ વાતું કરે ન થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ ત્યાં પેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચજો, જો આ ભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા મહાપુરુષોનો બાપુ એનો પાવર કેવો છે તમારી હાથે તમે જો. બાકી ભગવાન એક દે, ભગવાન હારો દીકરો દે, હારો શું ગોદામ છે ત્યાંથી પાથરા દઈ દે તમને. એની માટે વાવણી કરવી પડે બાપુ, વાવવું પડે. માના કોઠામાંથી, માના ધાવણમાં બાપુ જંગલના રખડતા જાનવર હરણાના બચ્ચાને કોઈ કવિએ પૂછ્યું. હરણાનું બચ્ચું હતું ને એને કોઈ કવિએ પૂછ્યું, જો દર્શાંત ખોટું હોય બાપુ એનો હેતુ સાચો હોય. હરણાને પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? એટલે હરણાનું બચ્ચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. એ બચ્ચાએ જવાબ આપ્યો એ કે હું મારી માના પેટમાંથી બહાર પડું ને અને મારા માના ધાવણની 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથ્થા ઘોડા મૂકી દીધે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. આ માના ધાવણની તાકાત, આ કોઠાની તાકાત. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જન્મે, આજ શિવાજી જેવા દીકરા ન થાય. બધા કે સમય બગડી ગયો, સમય નહીં, તું એક જ બગડ્યો છું. સમય તો હીનો હી છે, જેટલા વાગ્યા ઉગતો એટલા જ વાગ્યા ઉગે છે. આપણે સુધરી જાવ ને સવારે સતયુગ ચાલુ થઈ જાય. પેલા મને સતયુગ ક્યાં આવ્યો ગયો? આપણી પ્રજા આપણું કીધું નથી કરતી. હવે આપણે દુનિયાને શું કહેવાનું હતું? આપણે સુધરી જાવ. એક એક સફળ પુરુષોની વાંહે બાપુ એક એક ભગવતી, આ બેનું છે એટલા માટે ખાસ કહું, એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા દઉં તમને. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીને બાપુ કેળો પડ્યો, પતિને સુખમાં દુઃખમાં બેયને સાથ આપવો પડે. જેટલા જેટલા સફળ પુરુષ બાપુ, જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું બાપુ. હજી બૈરા વેચવાનો વારો આપણો ન થાય. તારામતી નો હતો હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હતો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં નો હતો બાપુ કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારા હાથમાં. આ રણચંડી બને ને, હું તો એમ કહું કે આપણા ઘરમાં હોય ને એ તો મા બાપ ની આબરૂ હાચવવા, બાકી એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરો નાખો તો ન ફરે. આ એક શક્તિ છે, સમજી લેજો. એ તો બાપુ ચારેય બાજુથી આબરૂ એને ઘોંકા મારતી હોય એટલે બાપુ બધું વેઠીને પડી રહે. તમે 2 દી બહાર ગામ જાઓ ને કે હાલો ઘરે પણ તમને કોઈ ન રાખે, ઘર જ રાખે. પારકા પોતાના કરે ને બાપુ ઈ દીકરી. હું તો એમ કહું જે તમારા મારા બાઇકમાં હોય ને બાપુ એને સાચવી લેજો. ઘરની વાત ઘરમાં રખાય. પછી કોકના બંગલા જોઈને ઝૂંપડા બાળવા ન મંડાય. પછી ઓલે નથી અમુક એસટી સ્ટેન્ડમાં જે બહાર ગામ જવાનું હોય કે સારી લક્ઝરી આવે ને પછી જઈશું, સારી લક્ઝરી રામાં પછી ડમ્ફરિયા વ્યા જાય, પછી સકડામાં બેન જાય. હવે ભાઈ જે મળે એમાં બેસી જાય ને બાપા. હારી ગાડીઓ ગોતતા હોય છે પણ એ આ ઘડિયાળમાં જોતા જ નથી કે હવે ડોસીઓ બધી વહી જઈ. હવે ડમ્ફરિયા નહીં જડે. સમયની હારે હાલો બસ બાપુ. હું તો એમ કહું કે અને એક એનો મને દાખલો એક યાદ આવ્યો એટલે વાત કરું. આ બનેલી હકીકત હો, આ કોઈ જોક્સ બોક્સ નથી. આ પતિ પત્નીના પ્રેમની વાત કરું. એક અમારે અહીંયા ગામ છે, જો કે આ બધું લાઈવ હાલે એટલે નામ ઠામ ન લેવાય, તમારે જરૂર હોય તો સવારે કહીશ. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા હતા ઘરનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું ઘરમાં રોજ આડું આવતું છે. તેને એમ થયું કે આ પાપડને શેકી નાખું, રોજ આડા આવે છે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. રસોઈ બનાવીને પાપડ શેક્યા. ઓલો ખેતરથી આવ્યો, જમવા બેઠો એટલે બેને બધી રસોઈ બનાવી હતી ને બધું આપ્યું, પાપડ મૂક્યો. ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો, આપણે પાસે હકણા તો ન રહી. એને વંટોળિયો ઉભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુએ કીધું કે તમને ભગવાન હાથ નથી આપ્યા. કે તું મારી વહુ છું, હું તને કહું એમ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે પાપડ એક નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. હવે આપણા બે રહે આપણને ન ખબર હોય, આબરું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એને વહુએ કીધું નથી ભાંગી દેવું. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ રખડે બે છૂટા છેડા કરી નાખ્યા. પાપડમાં
હવે કે સમાધાન કરાવો ને હવે તમે પાપડ ન ભાંગીએ કોઈ બૈરા રાખી શકો. આ ઘરમાંથી ઉભા કરેલા વંટોળિયા નો કહેવાય. હવે આ પછી આપણે દાણા જોરાવા જાય માતાજી ભુવાજી આ કઈ કાઢી દે ગોઈ દે. ઉભા કરતા પહેલા આપણે જોવું પડે કે આપણે શું કરીએ છીએ. રામ સમયની બલિહારી છે મારા રામ. મને તો એમ થાય હું તો એટલા માટે જ કહું છું ઘરના સભ્યો બાપુ જો વ્યવસ્થિત હોય ને આ મોટી મોટી કરીને તમે એ બાજુ આવ્યો હોય સુરેન્દ્રનગર પછી હું એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. ઘરનું માણા હારું ન હોય હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. બાપુ હું અભિમાન નથી કરતો પણ મારા ગજુબાભાઈ ને બધા મારા ઘરે આવી ગયા છે. હું હોય ને તમને આવકાર આપું ને એ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણી ગેરહાજરી હોય ને કીધી કોક દીક મહેમાન થાય મારા જો આવડાવડા ટાબરિયા તમને જે માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલા એ પેલા આપણે પાડવા પડે. એમ નામ કોઈ નથી બાપુ દુનિયામાં સાંભળતું. અહીંયા અમને આમ તમે હાથની હથેળીમાં રાખો ને વાહ વાહ બાપુ બાપુ કરતા હોય ત્યાં ઘરે જઈને મારે બકાલું સુધારવું પડતું હોય તો મારે કેવા હબાકા કેવા આવે મને. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. રામ અને તમારી બાપુ ગમે આ દુનિયામાં વાહ વાહ થતી હોય ને તમારું ઘરનું માણા તમને વાહ વાહ કરાવે. તમે ભલે ગમે એટલા રૂપિયા ઉડાડતા હોય ગમે એવી મોટી મોટી વાતો કરતા હોય પણ બૈરું બાપુ જો સેકન્ડમાં તમારી આબરૂનો ધૂળધાણી કરવું હોય તો એક જ સેકન્ડમાં કરી નાખે. એટલા માટે કહું છું ઘર છે ને એ બાપુ બેનું નું. બાકી તો બાપુ આ જેટલા મેં કીધું એમ તમે જો સગાળ છે દીકરો કપાયો લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી સાધુ જે ભગવાન હતા એને કીધું કે ભાઈ તમે વાંજ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી. તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયો ઘરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી વાણિયાની દીકરી બાપુ રણચંડી પંડિત તમે બેસી જાઓ હું એ બાવાનું હું સંભાળી લઈશ. વિચાર કરજો એમ નામ દુનિયા નથી ગાણા ગાતી. ઈ કે તમે બેસી જાઓ અને આમ બાપુ હાલતા થયા ને ખડકી આડી કરીને જોગમાં ઉભી રહી બાપુ ઉભા રહ્યો ક્યાં જાવ છો જમ્યા વગર નથી જવાનું. ઈ કે તમે વાંજ્યા ઈ કે બાપુ બેસી જાઓ તમારે વાંજ્યા બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. તેથી જંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દો જવા બેહી જા મારા બાપ. મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કડાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં બસ કર. ઈ આપણી દીકરી ઈ આપણી આર્ય નારી ભલામણ. આપણે તો કરવું કાંઈ નથી ને માર્યા વગીરના રોવે બધા. સમય બાપુ એવો દુનિયામાં મને તો એમ થાય કે હા 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 સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી અને કોઈએ ભાડ્યું હોય તો તમે કોઈએ ભાડ્યું હોય તો ભાડ્યું હોય તો વાંધો નહીં. બાકી આપણે ભાડ્યું બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું અહીંયા નાચે છે ને અહીંયા કે ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા. આ બધું આમ જ હાલે છે. આ બેઠા એ નથી તમને સ્વર્ગ જેવું નથી દેખાતું. આ શું ઘટે છે સ્વર્ગનો સ્વર્ગ નથી. પણ આપણે છે ને આમ 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 આગળ શું હોય છે આગળ શું હોય છે આગળ શું હોય છે બસ આ જ હાલ્યા કરે છે બીજું કઈ છે જ નહીં. આપણા ગઢા અને અત્યારે તમે જુઓ તો આટલી આટલી ભગવાનને સંપત્તિ આવી તો મા બાપને તો બાપુ કે આશ્રમમાં મૂકી આવો આશ્રમમાં મૂકી આવો. અરે તમારી ભલી થાય તમારી પછી દાણા જોરાય મેળ પડે. જેને દેહના કોથળા કરી નાખ્યા મારો દીકરો કરી અને બાપુ એ મા બાપને એક બટકું રોટલાની આશા ન હોય જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મા બાપ ને બાપુ હાચવો બાકી બધું દુનિયા હાલવાની છે. આપણે શું હાલશે એવો કોઈ વેમમાં રહેવાની જરૂરી નથી. મા બાપ ને હાચવો ને બાપુ જિંદગીમાં 40 લાખની ગાડી લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો બોલો લબરાક આમાં માને બાપાને બે રહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. પણ આ તો કે તમને ન ખબર પડે તમને ન ખબર એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર બધી ખબર છે. એને વેચી નાખ્યું તો તું કારખાને ન સડી ગયો ટિફિન લઈ. અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવા શું બાપુ આપણા માવતર ભૂખ્યા રહીને આપણા હાટું કર્યું છે.